ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ઘંટિયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું। ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી। ત્યાં રોયલ રાજાના કાપડા ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો અને ગળામાં પહેરેલ સોનાનો ચેઇન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કર્યાની સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ રાજા ઉર્ફે દિનેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોયલ રાજા ઉર્ફે દિનેશે હોસ્પિટલમાં પોલીસને નિવેદનમાં જણાવ્યું છે કે પોતાએ થોડા સમય પહેલા યુટ્યુબમાં ખજૂરભાઈ ઉર્ફે નિતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી। ત્યારબાદ તેમને મીત કાના, અર્જુનસિંહ કાનો અને સિદ્ધરાજ સાથે માથાકૂટ થયેલી હતી અને પોતે તેની સામે પોલીસ ફરિયાદ પણ કરેલી। ત્યારબાદ આજે પોતે ઘંટિયા ફાટક પર રીલ બનાવી રહ્યા હતા ત્યારે 3 કારમાં 13 જેટલા લોકો આવેલ, જેમાં 2 મહિલાઓ પણ હતી, જે બધા મને ઉઠાવીને કારમાં જ માર મારતા એક ગોળના રાબડા પર લઈ ગયે, જ્યાં મને નિર્વસ્ત્ર કરી ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો। મારા ગળામાં પહેરેલો સોનાનો ચેન તેમજ ખિસ્સામાં રહેલા 28,000 રૂપિયા રોકડા તે લોકો લૂંટી અને જતા રહ્યા હતા અને મને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને 2 દિવસમાં જાનથી મારી નાખીશું। મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય સજા થાય। હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, જ્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા। ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો। કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી। આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી। મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને એ વાંધો આવ્યો છે, તે એના કારણે આ બધી થયું। કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા? મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા। ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું। ફોન ફ્લાઇટ મોડમાં નાખી દેવાય। ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી જો બધી માર્યું, માથામાં બધી। કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી। તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને, 3 ગાડી હતી ટોટલ। અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ ને પગુમાં। શું હથિયાર હતા? ધોકા ને સરી। તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નહોતું, એને બેગ ઝાપટું મારીને અહીંયા નદીમાં ગળે ટૂંકું એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી। તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને, કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે સારી નથી લાગતી અને વાળે સારા નથી લાગતા, એ કે કાપી નાખવાની। પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી। કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર છે, બધી એ છે કીર્તિ પટેલ સુરતની। એની તમારા વાળ કાપ્યા? ઇન્જે વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખે મારા। દર્દીનું નામ છે દિનેશભાઈ ખીમાભાઈ સોલંકી અને ફરિયાદ લઈને આવ્યા છે કે મારામારી કરી છે એમની જોડે અને ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે। ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે। હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું, જો સિટીમાં કંઈ એવું લાગે તો આગળ રિફર કરશું, બાકી તો પછી અહીંયા। દિનેશ સોલંકી કરીને છે, જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે
આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપી છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં ખાસ તો અમે અપહરણ સાથે ધાકધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે. એટલે BNS ની નવી કલમ 140 આમાં ઉમેરી છે, જેમાં આજીવન કેદની સજા છે. એટલે આ બાબતે હજી આગળની કાર્યવાહી ચાલે છે. સર, એક્ઝેક્ટ આ લોકોની વચ્ચે ડખ્ખો શું હતો? આમાં 2-3 એલિમેન્ટ છે. એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે. સાથે સાથે એની રાઇવલરીમાં કે કીર્તિ પટેલ કરીને છે, બીજા ઇન્ફ્લુએન્સર છે, એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની, સામેના વ્યક્તિને નીચો બતાવવાની, આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે. ધીસ ઇઝ વન રીઝન. સેકન્ડ રીઝન, આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિત રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દેતીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી. એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે અને જેમાં અમે કડકાઈથી કાર્યવાહી કરવાનું અત્યારે ચાલુ છે. કુલ 13 આરોપી છે, જેમાં 2 મહિલા છે. 13માંથી 2 આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે. સર, હોસ્પિટલની અંદર જ્યારે પોલીસને નિવેદન લખાવ્યું ત્યારે એમને મારવામાં આવી રહ્યો હતો, ત્યારે કોઈ સાથે વિડીયો કોલિંગથી વાત કરવામાં આવી હતી, મૂછો કાપવાની, વાળ કાપવાની એમને વાત કરી છે. એ ઘટનામાં શું છે? અમે અત્યારે એના ફરિયાદીનો મોબાઈલ પણ ટ્રેસિંગ કરી રહ્યા છીએ. આરોપીના જેટલા પણ ટેકનિકલ એવિડન્સ મળે છે એ ગોતી રહ્યા છીએ. જે કંઈ પણ એમાં માહિતી મળશે અને જે કંઈ પણ એમાં કાર્યવાહી જે સત્ય હશે, જે રેકોર્ડિંગના આધારે જે પણ હશે, આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ, કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને, અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે, વિડીયો કોલિંગમાં સામેથી કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને, તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે. જે પીડિત છે એને કોઈ આવી માહિતી આપી છે કે વિડીયો કોલિંગથી કોઈ કીર્તિ પટેલને ફોન કર્યો અને એમના કહેવાથી એના વાળ અને મૂછના વાળ કાપી નાખ્યા, એવું કોઈ પોલીસને નિવેદન આપેલું? અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરીત છે એટલી વિગત અમને મળી છે. વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે, જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કાર્યવાહી થશે. ફરિયાદીએ સર આરોપીઓના જે નામ આપ્યા છે એમાં કીર્તિ પટેલનું નામ આપ્યું છે કે કેમ? આરોપીમાં નામ નથી, પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે, એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે, કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે, એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે એફઆઈઆર કરીશું. કીર્તિ પટેલની હાલ પ્રથમ એફઆઈઆરમાં કોઈ સંડોવણી કે કોઈ ગુનો એની પર નથી? સ્પષ્ટ આપને નહીં કહી શકું, ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે, જ્યારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્ય. અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.